કપાસ ખેડૂત માટે મોટી ખુશખબર. સરકારે કરોડો રૂપિયાની મદદ કરી જાહેર. નમસ્કાર મિત્રો, તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના અધિકૃત એક્સ એકાઉન્ટ અને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક મહત્ત્વપૂર્ણ માહિતી શેર કરવામાં આવી છે. સરકારે કપાસ ખેડૂતના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે વર્ષ 2023-24ના કપાસ સિઝન માટે અંદાજે રૂપિયા 1,718 કરોડ રૂપિયાની MSP સહાય મંજૂર કરી છે. આ સહાય સીધી રીતે ખેડૂતના હિત માટે છે, જેથી તેમને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે. પરંતુ મિત્રો, MSP એટલે શું? મિત્રો, MSP એટલે કે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. આ એક એવો ન્યૂનતમ ભાવ છે જે સરકાર નક્કી કરે છે, જેને આપણે ટેકાનો ભાવ પણ કહીએ છીએ. જો બજારમાં ભાવ ઓછો હોય તો પણ સરકાર MSP મુજબ ખરીદી કરે છે અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહે છે. આ કામગીરી સરકારે CCIને સોંપી છે. પરંતુ મિત્રો, CCI એટલે શું? CCI એટલે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો આ CCI ખેડૂતો પાસેથી સીધી કપાસ ખરીદી કરે છે અને MSP કરતાં ઓછા ભાવ હોય તો પણ ખેડૂતોને સુરક્ષા પૂરી પાડે છે. મિત્રો, દેશના 11 મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યોમાં 152 જિલ્લાઓમાં અને 508થી વધુ ખરીદી કેન્દ્રો કાર્યરત છે, જેથી ખેડૂતોને પોતાનો પાક વેચવામાં સરળ. હવે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે આ સહાય વર્ષ 2023-24ના સિઝન માટે જ કેમ? તો મિત્રો, કપાસ એક ખેતી સિઝન પ્રમાણે છે. વર્ષ 2023માં વાવેતર થયું અને વર્ષ 2024માં વેચાણ થયું, એટલે એને વર્ષ 2023-24ની સિઝન કહેવાય છે. પણ સરકાર તરત પૈસા નથી આપતી, કારણ કે પહેલાં ખરીદી થાય છે, પછી બજારના ભાવ અને નુકસાનનો હિસાબ થાય છે. જો બજારમાં ભાવ ઓછો હોય તો કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા MSP પર ખરીદી કરતી વખતે નુકસાન થાય છે. આ નુકસાનની ભરપાઈ સરકાર પછીથી કરે છે. એટલે વર્ષ 2026માં આ સહાય જાહેર કરવામાં આવી છે. હવે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને શું ફાયદો થશે? તો મિત્રો, ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળી રહેશે. બજારના ઓછા ભાવથી બચાવ થશે. ખેડૂતના આવકમાં વધારો થશે. ખેડૂતોને આર્થિક સુરક્ષા મળી રહે છે. મિત્રો, ભારત વિશ્વના લગભગ 25% કપાસનું ઉત્પાદન કરે છે. આવા નિર્ણયો દેશને કપાસ ઉત્પાદનમાં મજબૂત બનાવશે અને ટેક્સટાઇલ ઉદ્યોગને પણ મદદરૂપ થશે. તો મિત્રો, આ નિર્ણય વિશે તમારું શું મત છે?
કોમેન્ટમાં જરૂર જણાવજો. અને આવી જ મહત્ત્વપૂર્ણ માહિતી માટે અમારી આ ચેનલને ફોલો કરજો, એને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, જય હિન્દ, જય ભારત.